વાત કરીએ ગુજરાતના વાતાવરણની તો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી તાપમાનમાં વધારો અનુભવાયા બાદ ફરીથી હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે આ સાથે જ ઉત્તરાયણના દિવસથી હવામાન કેવું રહેશે તેવી પતંગ રસિકોમાં ચિંતા હતી। જોકે હવામાન વિભાગે ઉત્તરાયણના દિવસ માટે રાહતના સમાચાર આપ્યા છે। હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પતંગ રસિકોને પતંગ ઉડાવવામાં મજા પડશે, કેમ કે હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે। જોકે સાથે જ આકરી ઠંડી પણ અનુભવાશે અને રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે। ત્યારે હજુ પણ આગામી 2 દિવસ ઠંડીનો સામનો કરવો પડશે। ઠંડીથી બચવા માટે અનેક વિવિધ ઉપાયો પણ કરવા પડશે અને વિવિધ જિલ્લામાં તાપમાન 2 થી 6 ડિગ્રી ઘટી ગયું છે। ઉત્તરાયણ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે ત્યારે મહત્વનું છે કે ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે, જે ઉત્તરાયણ સુધી યથાવત રહેવાની સંભાવના છે। ગુજરાતભરમાં છેલ્લા 3 થી 4 દિવસમાં ઠંડીનું જોર ઘટ્યું હતું, જો કે હવે આજથી ફરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે।